હર મહાદેવ, જય માતાજી, જય ગૌ માતા, જય ગોપાલા। ભારેશ્વર ગૌશાળા ગોલપનેસડાની અંદર જે બહુ મોટી ગૌશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, બહુ મોટી ગૌશાળા બનાવવામાં આવી છે અને ત્યાં 10/1/2026 ના રોજ સંતવાણી પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે। તો દરેક ભાવિ ભક્તોને ત્યાં આમંત્રણ છે, સેવા આપજો અને સંતવાણી પ્રોગ્રામનો આનંદ લેજો। અને ગાયોનું મહત્વ શાસ્ત્રો અને પુરાણોની અંદર પણ બહુ વર્ણવામાં આવ્યું છે। ગાયોનું વર્ણન અમારે જો સાહિત્યમાં કહેવાય તો કે ગણાય જાબલી કાબરી ગાયો ગોરી ધૂની મોદડી ખેરડી તેને ધોળી રંગ શામળી હોય બહા લોય રોજી સવાય આપે આપતી હાવ હોજી જેળા ખોવાળા મચિયા સિંગ માથે ગળે કામરું કંઠમાં ઘંટ વગાડે જગાડે મોરડીને માત જાગે કવા લીફડીને પવિત્ર કરે છે ભલી બોડકી ભાબ મીઠા વરે છે કહે ઢેલ તો માકડી હદ પાડે જુઓ નીલડી દેશી આખો જીવાડે સોણી વાંભને કાન દેતી હિરલાવાળી વાછરો યુપર હાજે વેળા ફળ લે નહીં આવવા દૂધ માતા સમુદ્રી સુધારેલતી સુખદાતા દહીં દૂધને ઘીયુની ફોરે વાળા સુધાની સમા એ બધા સ્વાદ વાળા ખેડવા આપતી એ પુત્ર સારા કહો કેમ તે ભૂલાય ગુણ તારા કહો કેમ તે ભૂલાય ગુણ તારા। એવી આપણે ગૌ માતા જે આપણે ભારત દેશની અંદર ગૌ માતા તરીકે ઓળખાય છે, તો ગૌ માતાનું ગૌશાળા બનાવવામાં આવી છે। તો દરેકને ભારેશ્વર ગોલપનેસડાની અંદર દરેક ભાવિ ભક્તોને બને એટલો સહાય અને સપોર્ટ કરજો। હર મહાદેવ, જય માતાજી, જય ગૌ માતા।